લિગામેન્ટ એટલે આમ જોવા જઈએ તો આપણી જે નોર્મલ ઘૂંટણની સામાન્ય રચના જોવા જઈએ આ ઘૂંટણનો ઉપરનો ભાગ છે અને આ ઘૂંટણનો નીચેનો ભાગ છે અને લિગામેન્ટ એટલા માટે હોય કે આ બંને ઉપરનો અને નીચેના ભાગને એક જોડતો એક દોરડા જેવું એકદમ જાડું એક લિગામેન્ટ હોય છે એ બંને ઉપરના અને નીચેના ઘૂંટણને જોઈન્ટ કરી રાખે છે. નોર્મલી ઘૂંટણની રચના જોઈએ એમાં બે બહારના લિગામેન્ટ હોય અને બે અંદર ક્રોસ લિગામેન્ટ હોય છે. ટોટલ 4 લિગામેન્ટ હોય છે અને બે ગાદી હોય છે, એક બહારની ગાદી હોય છે અને એક આવી રીતના અંદરની ગાદી હોય છે. ઓકે, એ રીતે ટોટલ 6 વસ્તુ ઘૂંટણમાં હોય છે. સામાન્ય રીતે જોઈએ તો ઘૂંટણના લિગામેન્ટમાં નામ કહીએ તો બે, એક MCL હોય મીડિયલ કોલેટરલ લિગામેન્ટ, લેટરલ કોલેટરલ લિગામેન્ટ અને બે એક સૌથી કોમનલી ઇન્જર થાય દેટ ઇઝ એન્ટિરિયર ક્રુશિયટ લિગામેન્ટ એન્ડ પાછળ જે એક લિગામેન્ટ હોય એ પોસ્ટિરિયર ક્રુશિયટ લિગામેન્ટ. એટલે ટોટલ 4 લિગામેન્ટ આપણા ઘૂંટણમાં હોય છે. લિગામેન્ટ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે જ્યારે આપણે નોર્મલ લાઈફ ચાલુ થાય ત્યારે બચ્ચાઓમાં નોર્મલી લિગામેન્ટમાં ઇન્જરી થતી નથી હોતી કારણ કે એ લોકોના બોન એકદમ સોફ્ટ હોય છે. જેમ જેમ આપણી એજ થાય એટલે એરાઉન્ડ યંગ એજમાં જેમ આપણે સ્પોર્ટ્સ ઇન્જરી એટલે બેસિકલી આપણે સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરીએ ત્યારે આપણા બેસિકલી લિગામેન્ટ આમ જોવા જઈએ તો સૌથી વધારે હાઈએસ્ટ લિગામેન્ટ આપણા ની જોઈન્ટની અંદર જ હોય છે અને એ લિગામેન્ટમાં મોસ્ટલી જે ઇન્જરી થાય જ્યારે તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો એમાં બેસિકલી સૌથી હાઈએસ્ટ જ્યારે તમે ફૂટબોલ રમતા હોય ત્યાં ક્રિકેટ રમતા હોય ત્યારે તમે રનિંગ કરતા હોય તમારું કંઈ ધ્યાન ન હોય અને તમારો પગ આખો ટ્વિસ્ટ થઈ જાય, ટોયલેટમાંથી આમ બેઠા હોય અને સડનલી ઊભા થાવ ઇન્ડિયન ટોયલેટમાંથી, એ કન્ડિશનમાં પણ લિગામેન્ટમાં ઇન્જરી થઈ શકે છે. આપણે જે હેવી વ્હીકલ એક્સિડન્ટ થતા હોય છે, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, એવી કન્ડિશનમાં પણ આપણો લિગામેન્ટ ડેમેજ થઈ શકે છે. પણ મોસ્ટ કોમનલી જોવા જઈએ તો લિગામેન્ટ ઇન્જરી મોસ્ટલી આપણે ત્યાં ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ આ બધી કન્ડિશન રમવામાં સૌથી હાઈએસ્ટ ઇન્જરી થતી હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે પહેલા તો આઈસ લગાવવું જોઈએ. એમાં જ કન્ફ્યુઝન ચાલતું હોય કેટલાકને કે આઈસ લગાવવાનું કે ગરમ કરવાનું કે ઠંડુ કરવાનું. તો સૌથી બેસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે એકદમ ઇન્જરી થાય એક્યુટ ત્યારે યુ હેવ ટુ ગીવ ફર્સ્ટ આઈસ. સેકન્ડ યુ હેવ ટુ સ્ટોપ ધ પ્લેઇંગ અગેન બીકોઝ બધાને એવું હોય કે રમ્યા એકવાર ઇન્જરી થાય ને એટલે પેલો 30 થયો હોય પગ એ પાછો એકવાર નોર્મલ થઈ જાય તો પાછા બધા જેવી પોઝિશનમાં હોય તે રમવા લાગી જાય. That will damage more your ligaments. So you should stop or avoid the playing. You should apply the ice, apply the knee cap or knee support like that, and you should consult your nearby any doctor. કોઈ બી પેશન્ટ અમારી પાસે આવે છે સાહેબ અમારું ઘૂંટણ આમ ટ્વિસ્ટ થઈ ગયો છે, ચાલતા ચાલતા પગ ફરી જાય છે. બેસિકલી એના જે સિમ્પટમ્સ કેવા હોય લિગામેન્ટ ઇન્જરીના કે જ્યારે પેશન્ટ મોસ્ટલી ચાલતા ચાલતા એનો ઘૂંટણ આમ ફરી જાય, એને કોન્ફિડન્સ નહીં રહે, એને કહીએ કે તું ફટાફટ ચાલ તો ફટાફટ ચાલી નહીં શકે, એ લોકોને ડર લાગે કે હમણાં ખસી જશે ઘૂંટણ. બેસિકલી દાદર ચડવા ઉતારવામાં મેઇન તકલીફ પડતી હોય. આ બધા સિમ્પટમ્સ જ્યારે લિગામેન્ટની અંદર ઇન્જરી થાય ત્યારે થાય. અને સૌથી વધારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે તે સોજો આવી જાય નીમાં. બરાબર. હવે આવી કન્ડિશનમાં જ્યારે પેશન્ટ આવે ત્યારે અમારા માટે સૌથી પહેલી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એનું ક્લિનિકલ એક્ઝામિનેશન, એટલે કે જાતે ચેક કરીએ પેશન્ટને તેમાં સૌથી વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન મળે. એકવાર આપણું ક્લિનિકલી એક્ઝામિન થઈ જાય, એકવાર ચેક થઈ જાય પેશન્ટ, પછી આપણે એક્સરે પડાવીએ. એક્સરેમાં મેજર એ જોવામાં આવે કે કોઈ બોન્ડ્સમાં ઇન્જરી નથી થઈ ને, કારણ કે લિગામેન્ટ કોઈ દિવસ આપણને એક્સરેમાં દેખાય નહીં, પણ એક્સરેમાં આપણને એ વસ્તુ દેખાય કે ઘણીવાર હાડકામાં પણ ઇન્જરી થઈ હોય લિગામેન્ટની સાથે સાથે. તો આપણા માટે એક્સરેમાં આપણને ઇઝીલી ફ્રેક્ચર થયું હોય તો આપણને ઇઝીલી વી કેન ડાયગ્નોઝ થઈ જાય. પણ એમાં પણ નહીં પકડાય તો પછી આપણે એક લેટેસ્ટ ટેસ્ટ કરાવી પડે, ધેટ ઇઝ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, દેટ ઇઝ કોલ્ડ MRI. એકવાર MRI કરાવે એટલે એમાં અંદરમાં આપણને સૌ નાનામાં નાની વસ્તુ હોય, કોઈ ગાદીમાં ઇન્જરી હોય, લિગામેન્ટ્સમાં ઇન્જરી હોય, નાનું હેરલાઇન ફ્રેક્ચર્સ હોય, જે સમટાઈમ આપણે નોર્મલ એક્સરેમાં આપણે ડાયગ્નોઝ નહીં કરી શકીએ, કદાચ મિસ થઈ જાય, એ વસ્તુ આપણે MRI ની અંદર પરફેક્ટ પિકઅપ થઈ જાય. એટલે એના પરથી આપણે આગળનું પ્લાનિંગ કરી શકીએ. ઘણીવાર 2 લિગામેન્ટ તૂટી ગયા હોય, કોઈ વાર 2 લિગામેન્ટની ગાદી ડેમેજ થઈ ગઈ હોય, એ બધી કન્ડિશન આપણે નોર્મલ MRI માં આપણે ડાયગ્નોઝ કરી શકીએ. લિગામેન્ટ ઇન્જરી જોવા જઈએ તેમાં 3 ગ્રેડ આવે, ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3 લિગામેન્ટ ઇન્જરી હોય. ગ્રેડ 1 હોય એટલે એનો મતલબ કે ખાલી અંદર માઇનર ઇન્જરી થઈ હોય, ખાલી ઘસારો જેવું થયું હોય. ગ્રેડ 2 ઇન્જરી હોય તેમાં જે લિગામેન્ટના જે ફાઈબર હોય
એમાં ખાલી 50% જેટલા ડેમેજ થયા હોય, 50% નોર્મલ હોય. અને ગ્રેડ 3 લિગામેન્ટ હોય એટલે એનો મતલબ કે કમ્પ્લીટ લિગામેન્ટ ટેર થયો હોય. હવે જ્યારે ગ્રેડ 1 ઇન્જરી હોય તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ઇઝ રાઇસ. રાઇસ મીન્સ R for rest, I for ice application, C for crab bandage, E for elevations. That means you have to take rest for minimum 7 to 10 days. You have to apply ice for 2 times, 2 વાર દિવસમાં 10-10 મિનિટ માટે. કેટલાકને કન્ફ્યુઝન હોય કે ડાયરેક્ટ આઈસ લગાવવાનો કે થેલીમાં લગાવવાનો કે કપડામાં મૂકવાનો. બેસ્ટ ઇઝ ઓલવેઝ એપ્લાઇડ વિથ પ્લાસ્ટિક. ડાયરેક્ટ આઈસ નહીં લગાવવાનું, નહીં તો એની પણ એક ઇન્જરી થાય આઈસને લીધે પણ. થર્ડ, ક્રેપ બેન્ડેજ. ક્રેપ બેન્ડેજ એટલે આપણે જે પેલો ગુલાબી પટ્ટો આવે that you should apply. એને લીધે શું થાય, બેઝિકલી સ્વેલિંગ ઓછું થઈ જાય, સોજો ઉઠી જાય. અને લાસ્ટ ઇઝ એલિવેશન. એલિવેશન બેઝિકલી આ વસ્તુ છે ને, જ્યારે આપણે એન્કલના અંદર લિગામેન્ટમાં ઇન્જરી થાય એમાં એલિવેશન બહુ જરૂરી હોય. એલિવેશન મીન્સ થોડો પગ ઊંચો રાખવાનો. પગ ઊંચો રાખે એટલે સોજો ઓટોમેટિક થોડો ઓછો થઈ જાય. That is a treatment for grade 1. Grade 2, you have to take support. એટલું ક્રેપ બેન્ડેજથી કામ નહીં થાય, આટલું તો કરવું જ પડે. રાઈસ એના ઉપર એક્સ્ટ્રા ઇમોબિલાઇઝ કરવું પડે, either by plaster or by any brace. And grade 3 means that is complete tear. When that is a complete tear, so some ligaments like જે outer ligaments હોય, બહારના જે બી ligament છે આ બંને બાજુના, એ પ્લાસ્ટરથી કાં તો કમ્પ્લીટ થોડું બેડ રેસ્ટ અથવા તો ઇમોબિલાઇઝેશનથી એ હીલ થઈ જાય. પણ જ્યારે અંદરના જે લિગામેન્ટ હોય જ્યારે એ કમ્પ્લીટ ટેર થઈ જાય ત્યારે આપણે દૂરબીનથી એની સર્જરી કરવી પડતી હોય છે. કારણ કે કમ્પ્લીટ એકવાર લિગામેન્ટ ટેર થઈ જાય પછી એવી કોઈ કેપેસિટી બોડીમાં આવતી નથી કે પાછું રીજનરેટ એની જાતે કરી શકે. એટલા માટે એના માટે આપણે એક દૂરબીનથી કી હોલ સર્જરી કહેવાય, એમાં દૂરબીન નાખી અને દૂરબીનમાંથી જોતા જોતા એ જે લિગામેન્ટ તૂટી ગયો એને રિપેર કરી દેવામાં આવે અને પેશન્ટ બીજે દિવસે ડિસ્ચાર્જ થઈ જાય. અને બહુ પેનલેસ સર્જરી હોય. પ્રિવેન્શન એવું છે કે આપણે ત્યાં કેવું છે કે કોઈ બી માણસ કોઈ બી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા જાય તો એ કદાચ 2 કલાક ક્રિકેટ રમવા જશે ને તે માણસ 10 મિનિટ એક્સરસાઇઝ નહીં કરશે, પહેલા વોર્મઅપ અને કુલ ડાઉન કરી નહીં કરશે, એ ડાયરેક્ટ સીધો ક્રિકેટ જ રમવા જશે. તો એને લીધે હાઈએસ્ટ ઇન્જરી થશે. એટલે બેસ્ટ ફ્રેન્ડ શું કરવું જોઈએ, પહેલા યુ શુડ ડુ પ્રોપર એક્સરસાઇઝ, વોર્મઅપ ફોર મિનિમમ 15-20 મિનિટ્સ, 30 મિનિટ્સ. યુ શુડ ગીવ ઇક્વલ ડિવાઇડ ટાઈમ કરી લેવો જોઈએ. જેટલો ટાઈમ તમે રમો છો એટલો ટાઈમ તમારી ફિટનેસને પહેલા આપો. ધીસ ઇઝ અ સિમ્પલ પ્રિવેન્ટિવ મેજર્સ. અધરવાઇઝ શું થાય, તમે ડાયરેક્ટ રમવા જાઓ તો હાઈ ચાન્સીસ ઓફ ધી ઇન્જરી ઇઝ વેરી હાઈ. સેકન્ડ, તમને જ્યારે બી માઇનર કોઈ ઇન્જરી થઈ હોય, કંઈક ટ્વિસ્ટ થયું હોય, યુ શુડ કન્સલ્ટ ઇમિડિયેટલી ટુ ડોક્ટર. એવોઇડ નેગ્લેક્ટ. કારણ કે તમે નેગ્લેક્ટ કરો તો વાપસ રી ઇન્જરી થવાના ચાન્સીસ ઇઝ વેરી હાઈ. સો ફ્રેન્ડ્સ, કંઈ બી માઇનર હોય કે એવું કંઈક હોય તો કોઈ તમારા નજીકના ડોક્ટરને બતાવીને તમે એને શરૂઆતમાં પહેલા ડાયગ્નોસિસ કરજો, જેથી એ નોર્મલ માઇનર ઇન્જરી હશે તે નોર્મલથી હીલ થઈ જશે. ACL નું નામ છે ફૂલ ફોર્મ એન્ટિયર ક્રુશેટ લિગામેન્ટ. નામ જ સજેસ્ટ કરે છે કે ધીસ ઇઝ અ લિગામેન્ટ ધેટ વિલ કનેક્ટ બોન એક ફીમર અને ટીબિયા. અને એન્ટિયર મીન્સ આગળના ભાગથી એ સપોર્ટ આપે છે અને ક્રુશેટ એટલે આમ ચોકડી જેવો લિગામેન્ટ હોય, એટલા માટે એને એન્ટિયર ક્રુશેટ લિગામેન્ટ કહેવાય. આ મોસ્ટલી જ્યારે ટ્વિસ્ટિંગ ઇન્જરી થાય, જ્યારે દોડતા હોઈએ અથવા તો કંઈક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોય ત્યારે આખો ઘૂંટણ ફરી જાય, ટ્વિસ્ટ થઈ જાય અને બેઝિકલી ટોપ કરીને એક અવાજ આવે જ્યારે તમને ઇન્જરી થાય ત્યારે. પ્લસ એના લીધે તરત જ સ્વેલિંગ આવી જાય, એટલે કે લોહી જામી જાય ઘૂંટણની અંદર. એ રીતે આપણે ડાયગ્નોસ કરી શકીએ. આ ACL લિગામેન્ટ નોર્મલી આપણને એક્સરેની અંદર પિકઅપ ના થાય, એના માટે આપણે કમ્પલસરી MRI જ કરવો પડે અને MRI ની અંદર જ આપણને ACL લિગામેન્ટ કેટલો ડેમેજ છે એ ખબર પડે. એમાં પાછા 2 ટાઈપનો ટેર હોય, એક પાર્સલ ટેર હોય અને એક કમ્પ્લીટ ટેર હોય. પાર્સલ ટેર હોય એ 80 to 90% કેસમાં નોર્મલ પ્લાસ્ટરથી અથવા તો ઇમોબિલાઇઝ કરીએ, રેસ્ટ આપે તો સારું થઈ જાય. જ્યારે કમ્પ્લીટ ટેર હોય તો એવી કન્ડિશનમાં આપણે બેઝિકલી દૂરબીનથી એને લેસરથી સર્જરી કરવી પડે. દૂરબીનથી શું કરવામાં આવે કે જે અંદરનો લિગામેન્ટ તૂટી ગયો છે એને બરાબર પહેલા સરખો કરી દેવામાં આવે અને એક એક્સ્ટ્રા લિગામેન્ટ આપણા બોડીમાં આપેલો જ હોય છે, એ લિગામેન્ટ કાઢી અને એને ACL લિગામેન્ટ તરીકે બનાવવામાં આવે અને એને ઉપર અને નીચે બંનેથી સ્ક્રૂથી ફિટ કરી દેવામાં આવે. અને એ બી જે સ્ક્રૂ આવે તે ઓગળી જેવા એવો સ્ક્રૂ હોય છે, એટલે કોઈ સ્ક્રૂ કાઢવાની કેવી કોઈ માથાકૂટ હોતી નથી. અને લગભગ પેશન્ટ બીજે દિવસે ડિસ્ચાર્જ થઈ જતું હોય છે. પેશન્ટને લગભગ 15 થી 20 દિવસ માટે કસરત પ્રોપર કરાવવી પડે. બેઝિકલી જેટલી તમે કસરત કરાવો એટલા તમારા સ્નાયુ મજબૂત થાય. એકવાર સ્નાયુ મજબૂત થાય તો તમારો ચાલવાનો કોન્ફિડન્સ સારો આવે, લચક ના આવે અને તમને મસલ સ્ટેબિલિટી સારી મળે તો પાછું રી ઇન્જરી થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. અને નોર્મલી તમે પાછી જે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે કે પાછું બહુ કોમન ક્વેશ્ચન એવું હોય કે સાહેબ પાછા અમે ક્યારથી રમતા થઈ જશું, એ બેઝિકલી
તમે લગભગ 7 થી 9 મહિના સુધી તમારે વેઇટ કરવી પડે, કારણ કે આ જે નવો લિગામેન્ટ બનાવે એ નવા લિગામેન્ટને પાછો જે ઓરિજિનલ લિગામેન્ટ જેવું સ્ટેબિલિટી લાવતા અને એટલી તાકાત આવતા લગભગ બોડીને 6 થી 9 મહિના જેવો ટાઈમ લાગે. એટલે 9 મહિના સુધી આપણે વેઇટ કરવી જોઈએ પાછું અગેન સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે.